हेलो તમે મને પૂછ્યા વગર જ રાજગઢ જતા રહ્યા? હવે પાછા આવવાના છો કે પછી ત્યાં જ રોકાઈ જવાનો વિચાર છે? અરે કંઈક બોલો, મેં તમને કંઈક પૂછ્યું. हेलो बराबर अवाज नहीं आवतो। एक मिनिट हाँ। हाँ बोलो। અરે આપણે ખાનદાની માણસ છીએ, દીકરીના ઘરે રહેવું એ આપણને ના શોભે. अरे पण हूँ जाते अहीं नहीं आवी। अमर बामा ने जबरदस्ती लई आव्या। हूँ शुं करूं? ઠીક છે અમરબાના માન ખાતર એકાદ દિવસ રોકાઈ જજો, પછી પાછા આવી જજો. કોઈને કંઈ કહ્યું તો નથી ને? ना ना तमारा साम कोईने कई नहीं कह्युं। आई एम श्योर कंईक तो थयुं छे, पण मम्मी છુપાવી રહી છે. નાનપણથી એને જોતી આવી છું. એની સાથે કંઈક થાય છે તેના વર્તનમાં દેખાઈ આવે છે. પણ શું થયું હશે? મમ્મી પાસેથી વાત તો કઢાવવી જ પડશે. કેસર, તારા બધા પ્રશ્નોના જવાબ હું નથી આપી શકતો. મારી મજબૂરી છે અને એટલે જ હું તારી સાથે ખોટું બોલું. એ ઉંમરની વાત છુપાવી હતી ત્યારે મને તારી ઉપર બહુ જ ગુસ્સો આવ્યો હતો. અબોલા લઈ લીધા હતા. એ મુશ્કેલ સમયમાં તું એકલી પડી ગઈ હતી. તને મારી સૌથી વધારે જરૂર હતી, પણ હું તારાથી ગુસ્સે થઈ અને અમદાવાદ જતો રહ્યો. કેસર, આપણા બાળક માટે બા જેટલા ગુનેગાર છે ને, એટલો જ ગુનેગાર હું પણ છું. જો મેં અબોલા ના લીધા હોત તો કદાચ બાળકની વાત મને ખબર પડે અને આપણા વચ્ચે ગેરસમજણ ના થાત. કેસર, ખોટું બોલવાની મેં તને બહુ મોટી સજા આપી છે અને આજે મારી જ સામે એવી પરિસ્થિતિ આવીને ઊભી છે કે મારે ડગલે ને પગલે તારી સાથે ખોટું બોલવું પડે છે. કારણ ગમે તે હોય, પણ હું ખોટું બોલું છું ને એ હકીકત છે. મારી સામે જ્યારે જ્યારે મુશ્કેલી આવી છે ત્યારે ત્યારે તું અડીખમ મારી સાથે ઊભી રહી છે. પણ મેં તને એકલી મૂકી છે. હાલની પરિસ્થિતિમાં પણ હું તને એકલી મૂકીને મિશન પર જઈ રહ્યો છું. મિશનમાં શું થશે શું નહીં કંઈ નથી ખબર. હું જીવતો પાછો આવીશ કે નહીં એની પણ ખબર નથી. તે છતાં હું ખોટું બોલી રહ્યો છું. તને મારા પર આંધળો વિશ્વાસ છે અને હું તારી જ સાથે વિશ્વાસઘાત કરી રહ્યો છું. પણ હું શું કરું? મારે આ કરવું જ પડશે. સર, દેશની સુરક્ષા માટે મારે તારી સાથે ખોટું બોલવું જ પડશે અને હું બોલીશ. અને એના માટે મારે જે કિંમત ચૂકવવી પડશે એ બહુ ભારે હશે. આ પરિસ્થિતિનો સામનો કરવાની મને શક્તિ આપ કેસર.